कहता है बीवी तेरी। મિત્રો, આ ટાઈપનો ગુજરાતી સ્ટેટસ વિડીયો બનાવવા માટે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને હા, જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. VN એપ્લિકેશન ઓપન કરો. VN એપ્લિકેશન ઓપન કર્યા પછી પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરો. ઓલ વિડીયોની ફોટોમાંથી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એક ફોટો પહેલેથી જ મેં ડાઉનલોડ કરી રાખ્યો છે, એના પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો. હવે ઉપર ઓરિજિનલ દેખાય છે તો સ્ટેટસ વિડીયો બનાવવા માટે 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. પાછળનો બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલ વાળો નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે. હવે આ રીતે ઓગળીથી ખેંચીને વિડીયોને આપણે 15 સેકન્ડનો કરવાનો છે, એટલે આ રીતે ડ્યુરેશન વધારી લેવાનું છે મિત્રો. હવે ઉપર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ઓલ વિડીયોની ફોટોમાંથી આપણે વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એક ટેમ્પલેટ વિડીયો લઈ લેવાનો છે મિત્રો, જે પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યું છે, તે તમને ટેલિગ્રામની લિંક ઉપર જોઈન કરીને મેળવી શકો છો. હવે ફિલના ઓપ્શન પર ક્લિક કરવાનું. ફિલના ઓપ્શન પર ક્લિક કરવાથી આપણને પૂરી સ્ક્રીન ઉપર વિડીયો આવી જશે મિત્રો. હવે નીચે સ્ક્રોલ કરતો ક્રોમાનો ઓપ્શન આવશે મિત્રો. ક્રોમાના ઓપ્શન પર ક્લિક કરી ગોળ રાઉન્ડ સર્કલને થોડું સરકાવવાનું એટલે ગ્રીન સ્ક્રીન હટી જશે. નીચે ઇન્ટેન્સિટીની 50 કરી લેવાની અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનો છે મિત્રો. હવે ફોટા ઉપર ક્લિક કરી નીચે કટઆઉટનો ઓપ્શન દેખાય છે, તો કટઆઉટના ઓપ્શન પર ક્લિક કરીને મિત્રો ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે. તો આ રીતે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો ઉપર એરોનું નિશાન દેખાય છે પાછળ. એરોનું નિશાન દેખાય છે, એના પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી ગેલેરીમાં લઈ લેવાનો છે મિત્રો. તો થોડી વાર મિત્રો વિડીયો ગેલેરીમાં આવી જશે, તો થોડી રાહ જોવી પડશે. મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયો છે, તે આપણે પાછા ફરવાનું છે, બેક આવી જવાનું છે. હવે ઉપરનો ટેમ્પલેટ વિડીયો હતો એ આપણે ડિલીટ કરવાનો છે, તો આ રીતે ડિલીટ કરી દીધો. હવે મિત્રો આ ફોટાને આપણે બ્લૂરના ઓપ્શનથી આપણે થોડું બેચિક ઉપર જઈને બ્લૂર કરી લઈશું. હવે ઉપરની ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું છે, એના પર ક્લિક કરીને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરવાને હમણાં જે વિડીયો ડાઉનલોડ કર્યો હતો એ લઈ લેવાનો છે અને ફિલવાળા ઓપ્શનથી પૂરી સ્ક્રીન પર કરી લેવાનું. હવે નીચે ક્રોમા ઉપર ક્લિક કરવાનું. ક્રોમા ઉપર ક્લિક કરવાથી આપણે બ્લુ કલરનું જે ગોળ રાઉન્ડને બ્લુ કલર ઉપર લઈ જઈશું, એટલે બ્લુ કલર હટી જશે. નીચે ઇન્ટેન્સિટીને ફરી 50 કરી લેવાની અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ, તો આ ટાઈપનો તમને દેખાવા લાગશે વિડીયો. હવે આપણે એક વિડીયો ઉમેરીશું, તો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કર્યું, વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા બ્લેક સ્ક્રીન વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યું છે, તો એના પર ક્લિક કરીને આપણે ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર કરી લેવાનું છે. પૂરી સ્ક્રીન પર કર્યા પછી બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, સ્ક્રીન કરી લેવાનું મિત્રો, એટલે આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે આપણે થોડું પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. પ્લે કરવાથી મિત્રો થોડો ચહેરા પર આ રીતે ના દેખાય તો આપણે વિડીયોને શું કરશું, ઉપરના વિડીયો ઉપર જે હમણાં જે નવો વિડીયો લીધો એના નીચે આ રીતે સરકાવીને લાવી દઈશું, તો જે વિડીયો ડાઉનલોડ કરેલો લીધો હતો એના પાછળ એ વિડીયો જતો રહેશે. તો આ રીતે ફોટો ક્લીન દેખાવા લાગશે. હવે મિત્રો આ ફોટા પર ડબલ વાર ટેપ કરીશું. ડબલ વાર આ રીતે ટેપ કરીને જે નીચેનો ફોટો એને આપણે થોડો મોટો કરીશું. તો આ રીતે દેખાય રીતે સેટ કરીશું મિત્રો. હવે મિત્રો થોડો પ્લે કરીને આપણે જોઈ લઈએ, તો આ ટાઈપનો તમને વિડીયો દેખાવા લાગશે મિત્રો. હવે મિત્રોમાં આપણે એક સોંગ ઉમેરવાની જરૂર છે, તો આપણે પહેલાં એક સોંગ ઉમેરી લઈએ.
તો એની જ લેયર પર ક્લિક કરવાનું છે, ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે, વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરીને એક સોંગ લીધેલું છે. તો એ સોંગની મ્યુઝિક બહાર નીકાળી લેવાનું છે. તો મ્યુઝિક બહાર નીકાળવા માટે એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીશું, મ્યુઝિક બહાર નીકળી જશે. હવે એ જે વિડીયો લીધો એના પર ક્લિક કરીશું અને ડિલીટનો ઓપ્શન દેખાય છે એના પર ડિલીટ કરી લઈશ મિત્રો. તો સોંગ રહી જશે ને વિડીયો ડિલીટ થઈ જશે મિત્રો. હવે પાછળ આવવાનું છે, તો વધારાનો પાર્ટ્સ આપણે જે હોય એ નીકાળી લઈએ. તો આ રીતે વિડીયોને એન્ડ સુધી પકાડી દઈએ સોંગને. તો આ રીતે નીચે બેકગ્રાઉન્ડવાળા ફોટા પર ક્લિક કરીશું અને આ રીતે સ્પ્લિટ વડે વધારાનો પાર્ટ હટાવી દઈશું. હવે જે યલો કલરનો ભાગ છે એ હટાવવા માટે નીચે ડિલીટનો ઓપ્શન છે, ડિલીટથી નીકાળી લઈશું. હવે વિડીયો ટોટલી આ રીતે બની જશે મિત્રો. હવે આપણે થોડુંક પ્લે કરીને જોઈ લઈએ. તો મિત્રો આ રીતે વિડીયો બનાવી શકાય છે સરસ. હવે ઉપર એરોનું નિશાન દેખાય છે એના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે ગેલેરીમાં. ગેલેરીમાં એક્સપોર્ટ કર્યા પછી વિડીયોને ફેસબુક સ્ટેટસમાં અથવા વોટ્સઅપ સ્ટેટસમાં કે ઇન્સ્ટાગ્રામમાં આપણે પોસ્ટ કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.